પછી લાલ થઈ જાય વરા જાય હોય છે ને કેમ એમ હું લોસા લાવ્યા છું લે હે બા આપણે 25 વર્ષ કોઈ દી કરાવું નથી, પહેલી વાર કરી છે હજી ભાઈ. જય શ્રી કૃષ્ણ લે બા કેમ છોટ આવે છે એટલે માણસને સુધરવું હોય છે ને તો એ સુધરી જાય, ન સુધરવું હોય ઈ ને નો તો સુધરે. પછી ન સુધરે, ફાઇનલ છે. ત્યાં કાંઈક હોય ને કોઈ ખોટું ન લગાડતા. ઘરે બનાવવાના પાસ્તા પીલા નહીં લાવવાના લગ્નમાં પાસ્તા બનાવવાના. એક વાર બોલી જા લે મારી હાલ નથી બોલવું એને. ટીચરે કીધું બહુ તોફાન કરે ને હે તો ટ્યુશન બંધ થઈ જાજે. અને તારું નામ? હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે સવારના વાગી ગયા છે 8:30. હવે છે ને નાસ્તો કરવાનો બહુ ભૂખ લાગી છે. હવે તો નાસ્તો તો બનાવવો જ પડશે ને, તો ચાલો આપણે બનાવી નાખીએ. કારણ કે હું નાહી ધોઈને બ્રશ કરીને સેવા પોસવા બેગી હતી, અજયને જગાડવા આવી, હજી તો જાગે નહોતા. તો ચાલો આપણે ઉપર જઈને પહેલાં ભાખરીને એવું બધું બનાવી નાખીએ. હજી ટિફિન પણ બનાવવાનું છે, તો આપણે ભાખરી તો બનાવી નાખીએ અત્યારે, અને નાસ્તો પણ કરી લીધો છે. અને અત્યારે જો અજયનું ટિફિન રેડી થઈ ગયું છે ને અજય જાગી ગયા હતા 8 વાગે છે. 8 વાગે બોલે જજી પેલા કે હું લેવા જાય ગયા 8 વાગે? पर्दे के पीछे ईशा बोल नहीं रही है. पर्दे के पीछे ही अजय बोल रही है. ओके. કાલે ઈશે કેવું કર્યું ખબર? કેવું વૈજ્ઞાનિક લઈને આવ્યો ને બેનપણી છે ને મેઘા, એ પીન મારી ગઈ, મેથી મારી ગઈ. અમે ગયા નહીં ને ત્યાં લગીને છે ને એ કે તમે આવો ને. પછી અમે બધા હારે ગયા. મારે કંઈ ખાવાનું તો હું ખાલી 2 અવાજ ગયો હતો. એટલે મારે એડિટિંગ કરવામાં છે ને ખાલી 2 વિડીયો મારે એડિટિંગ કરવાના હતા, એક બીજાનો ને એક મારો. એમાં મારે લેટ થઈ ગયું, એટલે મારે અત્યારે લેટ ઓલરેડી થઈ ગયું છે. એમ ને ગરમી હઈ જ બારી છે. ને આપણા વિડીયોમાં જે કોઈ પણ નવા હોય ને એ ફટાફટી હું સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, શેર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક તો કરતા જ જાયજો. ને મમ્મી માટે કોઈ પાસે સારું દવાખાનું હોય આયુર્વેદિક કે કોઈને ખબર હોય ને સંધિવા છે ને મમ્મી જો સામે બેઠે બેઠે ઝૂલા ખાય છે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને ખુદ જેમ બેઠી છે નીચે આમ જો સવારમાં જાગીને નાવાનું ખબર ન પડે. બધી બહુ જાગી ગયો છે એટલે નાવાનું બાકી છે કબકા વેકેશન છે એટલે મિશ્રીને તો જલસા છે. અત્યારે છે ને 8 વાગે ને હે ત્યાં જાગી જાય, અને ટ્યુશન જવાનું થાય ને હે તો આમ જો જાગે નહીં તો જાગે જ નહીં. ટીચરે કીધું બહુ તોફાન કરે ને હે તો ટ્યુશન બંધ થઈ જાજે એવું કીધું છે. બધી દેવું બંધાવું છે ને? ના રે ના, 1 મહિનો હોય કાં રમવાનું, પછી ક્યાં રમવું છે કાં? આપણે કાંઈ નથી જવું. હું તો બોલો મમ્મીએ ઓલી ડીકડી પીધી એટલે ફેર પડ્યો છે થોડો. બધા એમ કહે છે હવે રેસીપી કેદી ઉતારશું, રેસીપી કાંઈક આપો નવી. રેસીપી મમ્મીને સારો ન થાય ને ત્યાં લગી હમણાં નહીં. મિશ્રી રે હમણાં નહીં ને મિશ્રીને વેકેશન છે. પાસ્તા બનાવવા છે પાસ્તા છે લેવા જવાનું? બનાવવાના ઘરે અરે એમ ને આમ ઘરે બનાવવાના પાસ્તા પીલા નહીં લાવવાના લગ્નમાં પાસ્તા બનાવવાના છે. એટલે ઘરના આપણે બહારના લેવા ઓલા જાવે ને ઈ ઘરે બને. અરે આ ખબર હતી મને હું કામ અરે મિસ્ત્રીને ખબર હતી. એ મિસ્ત્રી તને ખબર વળી પડવા મળી. તો નાઈ લે હાલ હવે. તો ચાલો જો હવે આપણે બધું કામ બાકી છે. આપણું વોશિંગ મશીન તો ખોટવાનું છે, તો આપણા હાથનું મશીન કપડાં ધોઈ નાખવાના છે ને એનથી જ હાથથી જ કોરા કરી નાખવાના. શું કેવું હશે તમને? થોડી કઈ દઈ આવે છે દરિયા આપણા ગઢિયા હાથે ઓલા હાથે નહીં ત્યારે આવી સુવિધા નહોતી એટલે સુવિધા નહોતી, પણ હવે માથે તગારું લઈને નેરામાં જતા. તે અમે ધોયેલા છે. અમે અમારા પપ્પાના ઘરે હતા ને 20 જણા હતા, અમે માથે લઈને તળાવે જતા ત્યારે પાણી નું આવતું. તમને ઈ તો રેવા જ ગયો હો. અમે તમે ધોયેલા 1-2 વાર ધોયા છે. એ રોજ જવાનું હોય, હું રોજ બહાર જતો. તો હું રોજ જતી ભણવા. આમ તો ભણવામાં મારું બમ કપડા લઈને વહી જતા. અત્યારની બાયુને સુવિધા થઈ છે ને ત્યાં કાંઈક હોય ને કોઈ ખોટું ન લગાડતા. આ તો હું જનરલી વાત કરું છું. પછી વોશિંગ મશીન ખરાબ થઈ ગયું ને તેમ કે આ વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે, કંઈક કરવું જોઈએ. કામ બધાય બધું ઘરનું કામ છે ને ઘરની ઘોડે. હું તમને એક વાત કહું, જયા કિશોરી છે, જયા કિશોરી, એની સપ્તાહ સાંભળજો. જયા કિશોરી એટલી મસ્ત બધી વાત કરે ને, 1 નંબર, બહુ મસ્ત. અને બીજી લેડી છે, મને નામ નથી આવડતું એનું, એની વાત સાંભળે ને એટલે માણસને સુધરવું હોય છે ને તો એ સુધરી જાય, ન સુધરવું હોય ને ઈ નો તો સુધરે. પછી ન સુધરે, ફાઇનલ છે. એવી વસ્તુ છે એની વાત.
રજાઈ કે ની બધા મગજમાં લેશો જરીક હો. કેમ કે હું ખાતે બેઠા બેઠા સાંભળું પણ જો અમારી ઈચ્છા તો નથી સાંભળતી એટલે હું તમને સોફટ કરી દઉં છું. ઈશાને જાય ઉપરથી ઈચ્છા સાંભળતી જ નથી. હું ઈચ્છાને પછી તમારે ચકવાળાને લેવા મળે તો તે ઈશાને મળે છે વગોવા વગો તો નથી, હું જનરલી વાત કરું બાંધો તો મારું નામ નહીં અત્યારે લેવાનું. તારું હું મારા હારા નામ લઈ લઉં. ઓય પપ્પા આમ તો તમને કેવું કે ઈ જોતા છે વિડિયો હો બધું હું કામ બધું કઈ જમાઈશું, ધ્યાન રાખજો આ ઝાલાવાળી એનું. ઓલાનું જેમ ક્યાં કે તું ભલે ઝાલાવાળી એની છોકરી બની જમાઈને 2 વેચું ચાલે. તો જમાઈને છે ને આજને કામ બહુ બધું જાવ ને ત્યાં શું કામ? ત્યાં ઘરે કામ છે. તો પગારના પૈસા કપાઈ મને ટ્રાન્સફર કરી દેજો, હું વયો જાઉં. અજય છે ને આ હવારમાં લોંદા પાટી મૂકવા મળ્યા હતા. કઈ વાંધો નહીં, ભલે ઘડીક મૂકતા મેં કીધું મૂકવા જો. આ ઈશાએ ઉપાધિ કરાવી કરીને સમજો આ પેન્ટ હું એમને રાખું, સમજો આ પેન્ટ ઉતરી જાય છે હવે તો. જાવ ને હવે તો ચાલો હવે આપણે કામ મળ્યું કરવા. કામ કરવા તો કોઈ આવવાનું નથી, મારે જ કરવું પડશે. દેવાંશભાઈજી હુતા છે ને ત્યાં કામ મળ્યું કરવા. હમણાં ઉથલનું બાથલ હમણાં અમારે શરૂ કરશે. જો રોવાનું શરૂ કરશે તો 1 કલાક બંધ ખાવાનું નહીં ખબર. સાદું પીહે ને તો આ સાલિયામાંથી ઓલા સાલિયામાં નખાવશે ને કેટલાક નાટક કરાવશે. હું તો છે ને ત્યાં સુધી મોડું કામ કરવા લો. એક આપણી બીજી ચેનલ છે રાજે ફાઉન્ડેશન, બીજા મિત્રની છે પણ આપણે એમાં સેવા કરવા આવીશું એટલે ભૂલ્યા વગર રાજે ફાઉન્ડેશન સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. કે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એસી ની કેવી મજા આવે છે હે? બહુ મજા આવે ટાઈટ ટાઈટ ભાઈ. બરફ મારું ગોળું નાનું છે તો હું પગે નથી માથા આમ કરીને તે તું નાની હતી ત્યારનું છે પણ તારે ઈ જ ઓઢવું છે તો હું કરવી? ઈદોર તને કોને કીધું મોટું લઈ લેતી હોતો? ના કાંઈ નહીં, હાલો ના બેસ. તો ચાલો હવે કામ કરવા મળ્યું. વાતુના વડા બહુ થઈ ગયા અને હું ને બા પાર્કિંગમાં છે. બાજો હુતાસ જય શ્રી કૃષ્ણ. લે બા કેમ છોટ આવે છે? બા જોતા આવે. છોટ આવે છે કેમ એમ થાય છે બા? એવું ન થવું જોઈએ હો. કાંઈ હજાર બીટ કાઢે. હમ બીટ કાઢે ને. તો બીટે જ કાંઈ પેટમાં દુખે બા. દુખે મને દુખે ને બાને છે ને મારે વેમ કરી ગયું. મારા બાપા કે તો શું કરું છું તમારે હવે? બીટેથી કોઈ દિવસ પેટમાં ન દુખે. તમે પણ આવો અઘરી આઈટમ છો તો બા તમે. એનાથી ન દુખી, દુખવાનું હોય. અને મારો કાંઈ આવી ગયો છે તો ધ્યાન હટો. ત્યાં હું ખાતો હતો. પપ્પાનું નામ મજા વાઈટ જોવાય છે લે લે બોલ તો. તાર પપ્પાનું નામ શું છે? મજા વાઈટ જોવાય છે અને તારું નામ? દેવાભાઈ અજયભાઈ. મજા વાઈટ જોવાય છે લે અજયભાઈ શું હોય? દેવાંશભાઈ ગુચા પેલા બોલતો જ તેલ. તારું નામ બોલતો. સચ્ચું બોલું એમાં દીકરો બોલે એને જ બોલવું. લે તારું નામ બોલે માં દીકરો. દેવા દેવા દેવાભાઈ સુભાઈ. ન્યુ દેવાંશભાઈ સુહાગ્યા નથી આવડતું ને? નહીં બોલતો હો. દેવન બાઈક જોવાય છે મજા વાઈટ જોવાય છે પછી મિશ્રી બેન અજયભાઈ સુહાગ્યા. પીચી બે જોવાય છે અજયભાઈ મજા વાઈટ જોવાય ચોઈ ગયા. આમ જો અજયભાઈ સચ્ચું બોલું એકવાર બોલી જા. અરે બોલ સચ્ચું બોલું લે મારી યાર નથી બોલવું એને. ઈ કે તારી યાર નથી બોલવું. તો હું વહી જાઉં ને. દેવાંશને શીખી ગયો છે આજ. તારું નામ બોલી જા પેલા જ એકવાર. ક્યાં જવા દઉં? લે મારી યાર નથી બોલવું. કેમ? હું એક્ટિવા લઈને જવાની છું ટાટા. દેવેશ બોલીશ મારા રે? તું મારા નહીં બોલ. કેમ? તારે થવું હું એકલી જાઉં ને. એ મોટો થઈ ગયો. પેલા એકવાર બોલતો ભાવિનભાઈ, ભાવિનભાઈ, દલસુખભાઈ શું આज्ञा. ગોગડ ને બધા નામ બોલતા આવડી જાય એવું લાગે છે. કોઈ શીખવાડ્યું નથી ને તો આજે એવું બોલે છે અજયભાઈ શું આज्ञा, દેવાંશભાઈ શું આज्ञा એમ બોલશો ને. તો ચાલો આપણે ઘણું ખરું કામ છે એ પતાઈ નાખીને કાકી ને કાકા આવ્યા હતા તો એને એમ કીધું સર હાનથી બધા અહીંયા વયો છો કારણ કે લગ્ન હવે આ ઓર આવે છે એટલે. તો દેવાંશના ઘણું ખરું પેકિંગ બાકી છે તો મેં કીધું કરવા મળું ને. ચાલો એના કપડાને મિસ્ટર કપડાને મારા બધાને પેક કરવા છે. ચાલો
બધાય છે ને ગેટે છે ને કીડી વાળું પૂરવા જવાનું છે. દેવાંશ પણ આવ્યો. મામી તપેલી લઈને આવ્યા તમે? અમે તો કોથળી લઈને આવ્યા. આપણે ઓલ્લા પણ કીડિયારું પૂરવા જવાની છે સામેની કાંઠે. કીડિયારું પૂરવા આવ્યા છે ને આમ જો. દેવાંશ નાખ ને, હરખું નાખ ને, બસ હાલ આગળ. હવે તો ચાલો કીડિયારું પૂર નાખીને પાછા મળવી થોડી વારમાં. તો આપણે જો મોટા વરસ આવી ગયા ને તો આપણા ફ્રેન્ડ મળી ગયા આપણને. કેમ છે? મજામાં. આ બધા આપણા બ્લોગ જોવે છે. આ બધા ફ્રેન્ડ કહેવાય ને એટલે. વિશ્રિકા કેમ શું હાલે? તે હું પાણીપુરી ખવાયું? અરે વાહ, ઓલી શરમાઈ ગયો સમજો. આપણે જો મોટા વરસે ગયા હતા ને તો આપણા ફ્રેન્ડ મળી ગયા હતા, શરમાતા હતા બહુ. અને જો હવે આપણે ઘરે પોગવાનું હતું, ચપ્પલ જોવા ગયા હતા, બહુ બધું કામ હતું, પતાવતા આવ્યા ને રસ્તામાં. ત્યારે પપ્પાની ઘરે પિંકુનું કામ હતું તો ત્યાં પણ પતાવતા આવ્યા. અને આવીને સીધી જ રસોઈ લીધી, કારણ કે 7:30 થઈ ગયા હતા, જવાનું હતું કાકાની ઘરે સાંજે. તો ફટાફટ જો મેં રોટલી અને પાલકની ભાજી બનાવી નાખી હતી અને જો ખાઈ લીધું. હવે તો પાણીપુરી ખાઈને આવ્યા હતા, મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી હતી, એટલે આપણે કંઈ ખાવું નહોતું. અને અહીંયા જો મેં દેવાંશના મિસ્ત્રીના બેના ડબ્બા ભરીને તૈયાર કરી નાખ્યા છે કપડાના. અને સણિયા સોળી પણ બધાની આવી ગઈ છે. દેવા મિસ્ત્રીની, મારી, પિંકુની બધાની સણિયા સોળી આવી ગઈ છે. એક ગાડી ભરીને આવી અત્યારે. તો જો સણિયા સોળીનું કામ આકાશ પતાઈ નાખવાનું છે, ફેસ્ટિવલ ને બધું કરાવવાનું છે. થોડો ફેસ્ટિવલ તો કરાવવું પડે ને. તો જો એ બધું કરાવવાનું છે. તો કાલે કરાવી કંઈ નક્કી નહીં, ક્યારે આજ કરવી કે કાલે કરવી. અને કાલે મહેંદીવાળી પણ આવવાની છે મહેંદી મૂકવા માટે. તો મહેંદીનું ને બધું આપણે એડજસ્ટ કરવું પડશે ને, ત્યારે ક્યારે બોલાવી એમ. તો ચાલો આપણે થોડી વારમાં મળવી. અજયની રાહ જોઉં છું. કાકાની ઘરે જવું છે પણ ક્યારે આવે કોને ખબર. એની વાટે ને વાટે 9 વાગી જાય આમાં નામાં. હવે જો અજય આવી ગયા છે તો અજયને જો જમવા દઈ દીધું ને હવે જવાનું છે કાકાને ઘરે. બા હાલો તો મને થવું આવું નથી તમારે કાકાને ઘરે? કાલ સવારમાંથી. અમે સવારમાં જાવ ને તમે સવારમાંથી ન્યા મેંદો બેંદો ન્યા ન્યા મજા આવે એવું છે. મંદિરે વહી જવાનું. લે હે બા આ બધા લોસા છે. મારી સણિયા સોળ્યું છે, પિંકુની, મારી, મિશ્રીની એટલી. હા 100 જોડી. એ બા તમારે સુકવવાનું થાય બિલ કેમ થશે? આ બધાયનું બિલ આપણે બા સૂકવવાના છે. હો બા ઓકે કયો? ઓકે ગુડ નાઇટ બા. તો હાલો જો કાકાની ઘરે જવું છે. બા કહે છે આપણે સવારમાંથી જવું તો બાને સવારમાં લઈ જઈશું ને આપણે જો અત્યારે જવાનું છે તે કરી નાખજો ને. પણ તો જો આપણે અત્યારે તો જવાનું છે. દેવાંશ ને પિંકુ ને ભાવિનની તો વહી ગયા છે ને અજયની રાહ. અજય જો જમી લીધું છે ને હવે યાદ તો ભગવાન નાવા ગયા લાગે છે બાથરૂમમાં. આવે એની રાહ જોઈ બેઠી છે. વરાજો કાળો છે ને તો ધોળો થાય છે હજી. તને કેવું લાગે છે? કાકી હાથમાં જાદુ છે ભાઈ. કાકી હાથમાં જાદુ છે. મરસા વાળા કાપેલા હોય. આપણે 25 વર્ષ કોઈ દી કરાવ્યું નથી, પહેલી વાર કરીએ છીએ હજી ભાઈ. હા ભાઈ કાકી પૂછ તો ખરો. કાકી મરસા કાપેલા હોય, કાકી હાથમાં જાદુ હું તારા મોઢામાં જાદુ થાય. પૂછે ને કેમ એમ? કેમ? રાજના લગ્નમાં હું ફેશિયલ કરાવવા ગયો ને કાકી બરોબર ભજીયા બનાવ્યા છે, કાપ્યા મરસા કાપ્યા છે ને મેં કીધું કાકી એટલું બધું બળે છે કેમ? પછી ખબર પડી આ તો ડો ભજીયા કર્યા હતા. તો ત્યાં ઘડી કેમ ઉધળે છો? ક્રીમ કે આમાં મેંદું હોય? અરે આમ તો આ બધું લાલ થઈ ગયું. પછી તો અહીંયા કઈ બરફ હોય નહીં અને દેહમાં. હા પછી દિલીપ કાકાએ કર્યું. કાકા મેં હું ચિંતી જાઉં અને તમે કરતા જાવ ને કે છોકરા હોય જાય બિચારા. કાના બહુ ધોળો નથી થાવ હવે રહેવા દે ને. નહીં બહુ થોડો નથી થતો. તું નહીં વરનો મેલ જે હોય ને એમ એ નહીં, નીકળી જાય એમ ને કોઈ નહીં. કર્યો નહીં. એ તો તું નહીં કરતો જઈ આવવાની છે. એ તો તોય આવી જાય એવું કઈ નથી. આ તો શું છે 25 વર્ષ એક વાર તો હરખ હોય ને કે ભાઈ હાલો લગ્ન કરીએ. મારા લગ્ન છે હા એમ. નો એટલો ખર્ચો કર્યો, ફેશિયલ તો કરાવી એમ. લગન કાનો કે બધા ભાઈ અત્યાર પસ્તાય. સુધી બોર્ડર આપણે લડત લડી હવે સહી જ થઈ જવું.
બોલો તમારો આવજો બહાર પછી તમારો પતી જાય એટલે નહીં નહીં ક્યાં જાજે બે ની મારે હવાણ થાય અહીંયા હવાણે હું બહાર ઘડીક ત્યાં તું કોને બધાને તું મેથી વરજ મારો આપે ને. આવ્યો છે લે, તું મહેમાન ગતિ વરજ આપે કરવા આવ્યો ત્યાં તો બધે વ્હાઈટ આર્મી છે બે ત્યાં વાઈટ નથી ઘડીક તો બેહું તું જ પછી બોલ નહીં તો પછી મને એમ થાય કોણ વ્યાવે છે તું બે અહીંયા ની ભૂલી જાય વરાજો આમ. જો આપણે કાકાની ઘરે ગયા હતા ને આવી ગયા ઘરે આવીને છે ને આપણે સણિયા સોળ આવી ગઈ હતી ને તો એને જો ફિટિંગ બીટિંગ કરીને કમ્પ્લીટ કરીને પેક કરી દીધું છે. કાલે જો ફેસ્ટિવલ ને એવું કરવું છે એટલે કાલે ટાઈમ જ નથી. પ્રમ દિવસે લગ્નના લખવાના છે એટલે હચોડો ટાઈમ નથી ને એક ચણિયા સોળીમાં લોસો થઈ ગયો છે એટલે કાલી લોસાને હરખો કરવા જવાનો છે. તો ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય, ગુડ નાઇટ.